ગરમી શરૂ થતાની સાથે જ આપણને કંઈ હળવું ખાવાનું ગમતું હોય છે, જે પચવામાં સરળ હોય, સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય. તો આજે મેં એક સરસ મજાની એકદમ નવી વાનગી બનાવી છે. ઉપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. સૌથી પહેલાં આપણે અહીંયા 2 લીલા મરચાં લેવાના છે અને એક ટુકડો આદુનો લઈશું અને એને મિક્સીની અંદર વાટીને એની સરસ પેસ્ટ બનાવી દઈશું. ત્યારબાદ આપણે એક મિક્સિંગ બોલ લઈશું અને મિક્સિંગ બોલની અંદર જુવારનો લોટ લેવાનો છે. તો 1 કપ જુવારનો લોટ લીધો છે અને ફ્રેન્ડ્સ, તમને બધાને જ ખબર છે કે જુવાર શરીરને ખૂબ જ ઠંડક આપે છે. તો ઉનાળાની ગરમીમાં જુવારનું સેવન ખાસ કરવું જ જોઈએ. સાથે આપણે 2 ટેબલસ્પૂન મોટો રવો લેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં મોટો રવો લીધો છે. તો રવાની જગ્યાએ તમે નાચલીનો લોટ કે પછી રાગીનો જાડો લોટ પણ અંદર ઉમેરી શકો છો. હવે આપણે એની અંદર લેવાનું છે 1/4 કપ દહીં. દહીં સ્વાદમાં થોડું ખાટું હોય એવું લેશો તો વધારે સારું રહેશે, નહીં તો તમે મોડું દહીં પણ લઈ શકો છો. 1/2 કપ દહીં લીધું, એની સામે આપણે 1/2 કપ પાણી લઈ લઈશું અને હેન્ડ વિસ્કરની મદદથી એને આપણે સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું કરી અને આપણે એની અંદર પાણી ઉમેરતા જવાનું છે અને આપણું જે બેટર છે એ બનાવવાનું છે. તો અહીંયા મેં અડધો કપ પાણી ઉમેરી દીધું છે, પણ હજુ પણ પાણી જોઈશે, માટે આગળ કીધું તેમ થોડું થોડું પાણી રેડતું જવાનું છે અને બેટર બનાવતું જવાનું છે. તો આખો આજે આપણે પ્રોસેસ કર્યો અને સરસ બેટર બનાવ્યું. આ બેટર બનાવવા માટે મારે લગભગ 1.5 કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે. હવે 1.5 કપની જગ્યાએ જો તમારે 2 કપ પાણી બી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, અને એ કેમ તે હું તમને વિડીયોમાં છેલ્લે બતાવીશ. અહીંયા સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન મળી જાય. અને આ રીતનું મિશ્રણ બનાવીને આપણે તૈયાર કરી દેવાનું છે. ત્યારબાદ આપણે ઢાંકીને એને 10થી 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું. 15 મિનિટ બાદ આપણે ફરીથી એને થોડી વાર માટે ફેંટી લેવાનું છે, જેથી કરીને એની અંદર સરસ હવા ભરાશે અને મિશ્રણ આપણું થોડું હલકું થઈ જશે. અને ત્યારબાદ આપણે એની અંદર આદું અને મરચાંની પેસ્ટ જે વાટીને રાખી હતી એની અંદર ઉમેરી લઈશું. આ લેવલે તમને જો લસણ ખાવું ગમે તો તમે લસણ પણ આદુ મરચાંની સાથે વાટી શકો છો, પણ આપણે લસણ નથી ઉમેરવાનું. હવે આ જે જાર છે એની અંદર થોડું આદુ મરચાંની પેસ્ટ છે, તો આપણે લગભગ 2 ચમચી જેટલું પાણી અંદર ઉમેરી અને બધું અંદર વોશ કરી અને લઈ લઈશું. હવે ત્યારબાદ આપણે એની અંદર 2થી 3 ટેબલસ્પૂન કોથમીર ઉમેરી લઈશું. કોથમીરથી એનો ટેસ્ટ ખૂબ જ એન્હેન્સ થશે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણા ઓલમોસ્ટ બધા મસાલા તૈયાર થઈ ગયા છે અને ફરીથી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ખૂબ જ ટેસ્ટી રેસીપી બનવા જઈ રહી છે. ટેસ્ટ સાથે હેલ્થ પણ છે. ચોક્કસ એકવાર તમારા રસોડે બનાવજો જ. હવે અહીંયા આપણી પાસે એક પ્લેટ છે, એને થોડું તેલ ઉમેરી અને આપણે એને સારી રીતે ગ્રીસ કરી લેવાની છે. ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે અને આ સાઈડ આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે આપણે એની ઉપર પ્લેટ મૂકી દઈશું. પાણી નીચે ઉકળવા લાગ્યું છે અને આપણે ઉપર પ્લેટ મૂકી દઈશું, જેથી કરીને આપણી જે પ્લેટ છે એ પણ વરાળથી સરસ ગરમ થઈ જશે. અને ત્યારબાદ આપણે ગરમ થયેલી ટ્રે ઉપર જ્યારે મિશ્રણ ઉમેરીશું તો એ સરસ રીતે ફૂલી જશે. અને હવે આપણે અહીંયા 1/2 ટીસ્પૂન ઈનો ઉમેર્યો છે અને એની ઉપર થોડા ટીપા આપણે ઉમેરી લઈશું લીંબુનો રસ. લીંબુના રસથી સરસ રીતે થોડી ખટાશ પણ આવી જશે અને ઈનો પણ સરસ રીતે એક્ટિવ થઈ જશે. અને એને સરસ રીતે આપણે ફેંટી લેવાનું છે, જેથી કરીને મિશ્રણ હલકું થશે, ફ્લફી થશે અને આપણું જ્યારે રેસીપી બનશે તો એ સરસ ફૂલીને રેડી થઈ જશે અને સોફ્ટ પણ બનશે જ. તો હવે આપણે ગરમ કરેલી ટ્રેની ઉપર આપણે આ મિશ્રણ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની ઉપર કાળા મરીનો પાવડર અથવા તો લાલ મરચુંનો પાવડર, તમને જે ગમે તે તમે ઉમેરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. પણ હું આજે બનાવવા જઈ રહી છું જુવારના લોટનો ઇન્સ્ટન્ટ લોચો. તો હું અત્યારે કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી રહી છું અને તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછો ઉમેરી શકો છો. થોડો કાળા મરીનો પાવડર વધારે ઉમેરીશું તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે, કેમ કે જે આપણે આદુ મરચાં ઉમેરેલા છે તો એ મરચાંની જે તીખાશ છે તે થોડી ઓછી છે.
હવે ઢાંકીને આપણે 10થી 15 મિનિટ માટે એને કૂક થવા દઈશું. અને મેં તમને કીધું હતું કે પાણી તમારે વધારે રેડવું હોય તો તમે રેડી શકો છો. તો એનું રીઝન એ છે કે તમે લોચો જેટલો ઢીલો ખાવા માગતા હોય એટલું પાણી તમારે થોડું વધારે રેડવાનું રહેશે. તો આપણે તવેથાની મદદથી આ રીતે સ્કૂપ કરી લઈશું અને એને સર્વ કરી લઈશું પ્લેટમાં. તો આ એકદમ હેલ્ધી રેસીપી બને છે, ઇન્સ્ટન્ટ બને છે અને સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે જ. તમે એકવાર તમારા ઘરે બનાવશો તો તમને આઈડિયા આવી જ જશે. ઉપરથી થોડું તેલ ગાર્નિશ કરીશું અને ત્યારબાદ આપણે બેસનની જે સેવ આવે છે ઝીણી તેને આપણે સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ આપણે એની ઉપર સ્પ્રિંકલ કરવાનો છે લોચોનો મસાલો. હવે ઇન્સ્ટન્ટ ખાવાની ઈચ્છા થઈ જાય અને લોચોનો મસાલો ન હોય તો તમે જીરું પાવડર, અત્યારે મેં સેમ જીરું પાવડર જ અહીંયા ઉમેર્યું છે અને ગ્રીન ચટણી ઉમેરી છે. તો ગ્રીન ચટણી આ મેં બનાવી તો એની અંદર મેં કોથમીર, ફુદીનો, ખાંડ અને થોડો ખમણનો ભૂક્કો અને આદુ મરચાં અને મીઠું, આટલી વસ્તુ મેં ભેગી કરી અને આ ચટણીને વાટીને તૈયાર કરી છે, જે લોચો સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સાથે સર્વ કરી લઈશું કાંદા. લોચો કાંદા વગર મજા ન આવે. કાંદા, ચટણી અને સેવ સાથે તેલ એન્જોય કરીશું. રેસીપી ગમી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો. ફરી મળીશું.